સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ પરત લાજપોર મધ્યસ્થ જેલ લઈ જવામાં આવેલા પાક્કા કામના કેદીનું HHMD મશીનથી ચેક કરતા પ્રાઇવેટ પાર્ટના ભાગે છુપાવેલા 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। સુરતના સચિન નજીક લાજપોર મધ્યસ્થ જેલના પાક્કા કામના કેદી જગતારસિંહ ઉર્ફે સરદાર માનસિંહ ચમનલાલ ગડરિયાની મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જ્યાંથી સાંજે 6 વાગ્યાના અરસામાં પરત જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે મેઇન ગેટ પાસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ ફરજ ઉપરના SRP જવાને HHMD કમિશનથી ચેક કરતા બીપનો અવાજ આવ્યો હતો। SRP જવાને તરત જ મેઇન ગેટના અમલદાર રંજનસિંહ નાયકાને જાણ કરતા તેમણે પૂન જગતારસિંહનું મશીનથી સ્કેન કર્યો હતો, જેમાં જગતારસિંહના ગુદાના ભાગે કોઈ વસ્તુ છુપાવેલી હોવાનું જણાતા તરત જ જેલના દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો। પરંતુ દવાખાનામાં જવાનો ઇનકાર કરી જગતારસિંહે જેલના ગેટ ઉપર જ હોબાળો મચાવી જાતે જ પોતાના શરીરે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે જેલ સ્ટાફે કડકાઈ દાખવી એક્સરે માટે જગતારસિંહને પૂન સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તપાસ કરતા કાર્બન પેપરમાં વીંટાળેલા કેચોડા કંપનીના 3 મોબાઈલ ફોન અને 1 ચાર્જર મળી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।